આજના મહિલા દિનની ઉજવણી નિમિત્તે ભરૂચમાં અભિયમ 181 હેલ્પલાઇનના પ્રારંભ સાથે રેસ્ક્યુ ટીમ વાનનું પ્રસ્થાન ધારાસભ્ય દ્વારા કરાવાયું હતું. કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મહિલા દિન ઉજવણી સંદર્ભેના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપેલા પ્રેક પ્રવચનનું પ્રસારણ કરાયું હતું, જેમાં મુખ્યમંત્રીએ મહિલાઓને ગૌરવભર જીવન જીવવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અભિયમ 181 હેલ્પલાઇન ટીમને રેસ્ક્યુ વાનની કીટ અર્પણ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે વાસોમાં પગલાં લેવામાં આવે છે અને સુચારુપણે અમલ કરવામાં આવે છે. સૌથી વધુ મહિલાઓ એનો લાભ પણ લે છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં 108ની સફળતા બાદ ખિલખિલાટ વાનમાં વાત્સલ્ય આરોગ્ય સેવા અને હવે 181 મહિલા હેલ્પલાઇન આ એક મહત્વની સેવાઓ કાર્યરત થઈ છે. સલામતી અને સુરક્ષાની વાત આવે ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સલામતી માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આ મહિલા હેલ્પલાઇને વિવિધ સેવાઓ સાથે જોડી અને તેને કાર્યરત કરવામાં આવી છે. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આ પ્રસંગે ભરૂચ જિલ્લાની મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત સરકાર શ્રીનું મહત્વનું અને ક્રાંતિકારી પગલું છે. महिलाओं सुरक्षा सलामती माटे 181 टोल फ्री टेलीफोन नंबर विना मूल्य कार्यरत है. उनको कोई सरकार मिला या कोऑपरेशन मिले उसमें वो तुरंत फोन करके अपनी बात कह सकती है और अपने लिए कोई जो भी उनको हेल्प चाहिए उसकी मांगनी कर सकती है. और उसमें गवर्नमेंट की सिस्टम्स अभी इस तरह से बनाई गई है कि महिला सुरक्षा के लिए सबसे टॉप प्रायोरिटी दी गई है. और माननीय सीएम मैडम हर महीने एक कॉन्फ्रेंस में हम लोगों से सिर्फ महिलाओं के खिलाफ जो भी गुना दाखिल हुआ, अत्याचार जो हुआ, उसके रिलेटेड गुना दाखिल हुआ, उसका एक रिव्यू भी लेती है और इस चीज़ को सरकार काफ़ी गंभीरता से ले रही है. तो मेरे ख्याल से अपने देश में गुजरात जो सभी चीज़ में नंबर 1 पे चल रहा है, तो उस सिलसिले में ये भी एक कदम होगा कि महिलाओं को मैक्सिमम सुरक्षा प्रदान करना और महिलाओं की समस्या का कुछ ना कुछ समाधान निकालने के लिए ये गवर्नमेंट ने बहुत ही अच्छा स्टेप लिया और इसमें सभी डिपार्टमेंट जुड़े हुए हैं. और हम आशा करते हैं कि ये बहुत ही अच्छा इसमें सफलता मिले और इसमें ज़्यादा से ज़्यादा गुजरात की महिलाएं इसमें जो भी उनकी रजूआत है, जो भी इनको प्रॉब्लम आते हैं, वो इस हेल्पलाइन का यूज़ करें. अपना जिल्लाना धोળકિયા સાહેબ એમના બે શબ્દો પ્રદાન કરશે. માનનીય ધારાસભ્યશ્રી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઘરે ઘરે પ્રચલિત થઈ ગઈ છે. એ જ રીતે 181 પણ ખૂબ આવશે અને સમાજમાં એક ન્યાય તથા સુરક્ષા ખાસ કરીને એ બહુ સારી એવી શુભેચ્છા. આ અભિયમ હેલ્પલાઇનના લોકાર્પણ અને શુભારંભના પ્રસંગે આજના કાર્યક્રમમાં માનનીય અધ્યક્ષ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય સર્વને खूब खूब शुभेच्छा शुभकामनाओं. आज आखा राज्य अंदर प्रथम महिला मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले 181 महिला हेल्पलाइन अभियम जेनु नाम आप्युं छे एनी आज सुंदर शुरुआत करी छे. हूँ हृदयपूर्वक अभिनंदन पाठवुं छुं अने एम कही शकाय कि आ एक क्रांतिकारी पगलुं छे. 108ની સફળતા આપણે જોઈ અને 108ના કેવા રિઝલ્ટ આપણને મળ્યા છે, મારે કે એને વર્ણવવાની જરૂર નથી. ત્યારબાદ મહિલાઓ માટે એમ જોવા જાય તો ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ શરૂ કરી કે જ્યારે પ્રેગ્નન્ટ બેન હોય છે, હોસ્પિટલમાં જાય છે ને ત્યારથી પછી એના બાળકને ઘરે લઈને જવા માટે પણ ફ્રી સેવા. ત્રીજું માં વાત્સલ્ય કાર્ડ, જે કુટુંબની આવક 1,20,000 કરતા ઓછી હોય અને એવાને માં વાત્સલ્ય કાર્ડ આપ્યું અને માં વાત્સલ્ય કાર્ડની અંદર પુરુષ નહીં પણ સ્ત્રી અને 21 વર્ષ નીચેના 2 બાળકો ને 2 લાખ રૂપિયાની પર વર્ષ 1 વર્ષની એનું આ મેડિકલ એમ કહી શકાય, સર્ટિફિકેટ કહી શકાય, કોઈ પણ સારામાં સારી હોસ્પિટલમાં એનું દવા કરાવી શકે. અને ચોથું ક્રાંતિકારી પગલું એ આજે મહિલા દિન દિવસે 181 महिला हेल्पलाइन कोई पण प्रकारना जेम एसपी साहेबे कीधुं कोई पण प्रकारनो आपने कोई पण जरूरियात होय आ राज्यनी अंदर आ हेल्पलाइन द्वारा आप काम करी शकशो.
ઘરેલું પ્રશ્ન હોય, કાં તો મહિલા અને પજવણીના પ્રશ્ન હોય, ક્યાં કોલેજની અંદર કોઈ દીકરીને હેરાન કરતા હોય એવા પ્રશ્ન હોય, એવા સામાજિક પ્રશ્ન કોઈ પણ, હું માનું છું ત્યાં સુધી એ જે રેશિયો છે એને એકદમ સાવ નીચે લાવવાનું આ એક ખૂબ સરસ કાર્ય છે. ખરેખર અભિનંદનને પાત્ર. કોઈ પણ મહિલા કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આ નંબર ઉપર ફોન કરે અને મદદ મેળવી શકે છે. આ ફોન ઉપર કરવામાં આવેલી વાત સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે. જિલ્લા પોલીસ વડાશ્રીએ આ હેલ્પલાઇનનો જરૂરિયાતમંદ મહિલાઓએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પોલીસ વડા બિપિન આહિરે, તાલીમી કલેક્ટર ધોળકિયા, જિલ્લા પુરવઠા અધિકારી પંકજ ઔંધિયા, નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય, મામલતદાર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં ભરૂચ જિલ્લાના અભિયમ 181 રેસ્ક્યુ ટીમ વાનનું પ્રસ્થાન કાર્ય કરવામાં આવ્યું હતું. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.